નમસ્કાર, હું મોનાલી સોની આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું નોર્થ ઈસ્ટ ડિરેક્શન એટલે કે ઈશાન કોણના વિશેષ ઉપાયો વિશે અને ઈશાન કોણના દેવતા વિશે આજે આપણે વિશેષ ચર્ચા કરીશું. સૌ પ્રથમ ઈશાન કોણ એટલે કે નોર્થ ઈસ્ટ ડિરેક્શનને સૌથી શુભ દિશા માનવામાં આવે છે, કારણ કે જે નોર્થ ઈસ્ટ ડિરેક્શન જે છે તેનો જે સ્વામી ગ્રહ છે તે છે ગુરુ દેવતા, અને જે ઈશાન કોણ છે તેના જે દેવતા છે તે સાક્ષાત ભગવાન શિવ છે. એટલે કે ઈશાન કોણમાં શિવજી ભગવાન બિરાજમાન છે. સાથે સાથે જો વાસ્તુ મંડળને આપણે જોઈએ છે ત્યારે જે વાસ્તુ પુરુષ છે તેનું જે મસ્તિષ્ક છે તે ઈશાન કોણમાં સ્થાપિત છે. એટલે કે ઈશાન કોણને ખૂબ જ પવિત્ર અને ખૂબ જ સકારાત્મક દિશા તરીકે માનવામાં આવે છે. જ્યારે આપણે નોર્થ ઈસ્ટ ડિરેક્શન એટલે કે ઈશાન કોણની જ્યારે આપણે વાત કરીએ છીએ તે ઉર્જાનું બિંદુ છે, ત્યાંથી સતત સકારાત્મક ઉર્જા વહેતી રહે છે. આ જ માટે ત્યાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય છે તો આપણને અલગ અલગ પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. જ્યારે પણ આપણે આપણા ઘરમાં વાસ્તુને અનુલક્ષીને કોઈ વસ્તુની સાધનની ગોઠવણી કરતા હોઈએ છીએ ત્યારે ખાસ પ્રકારની કેટલીક સાવધાની આપણે ઈશાન કોણની દિશામાં રાખવી ખૂબ જ જરૂરી બને છે. જેમ કે ઈશાન જે કોણ છે તે ઉર્જાનો જે બિંદુ છે, જ્યાં તમારું પ્રવેશ દ્વાર હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ ઈશાન કોણ જે જલ તત્વની દિશા છે એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારનું તમારું કિચન એટલે કે રસોડું ના હોવું જોઈએ. સાથે સાથે કોઈ પણ સામાન કે સ્ટોર રૂમ તમે વધારે વજનદાર વસ્તુઓ ત્યાં ના મૂકેલી હોવી જોઈએ. સાથે સાથે ઈશાન કોણમાં ટોયલેટ પણ ના હોવું જોઈએ. કોઈ પણ પ્રકારની ગંદકી ત્યાં ના થતી હોવી જોઈએ. તે વાતોનું તમારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ઈશાન કોણને પવિત્ર, સ્વચ્છ અથવા તો તમારા ઘરનું તમે પૂજા ઘર બનાવો છો તો પણ ઈશાન કોણ તરફથી તમને વિશેષ ઉર્જા પ્રાપ્ત થાય છે. જ્યારે તમારા ઘરમાં તો આ દિશા ખૂબ જ શુભ રીતે જો વ્યવસ્થાપન કરવામાં આવે તો ધન સંબંધિત સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળે છે. સાથે સાથે આરોગ્ય પણ તમારું ખૂબ જ સારું બને છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં વારંવાર પૈસાને લઈને તકલીફો થતી હોય, ધનનો લોસ થતો હોય અથવા તો કોઈને કોઈ મુસીબતો અડચણોનો સામનો કરવો પડતો હોય, આરોગ્યલક્ષી તકલીફોનો સામનો કરવો પડતો હોય, ત્યારે પણ વ્યક્તિએ ખાસ કરીને પોતાના ઘરની ઈશાન કોણ દિશાને જોવી ખૂબ જ જરૂરી છે. ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ જો ઉત્પન્ન થતો હોય તો આ પ્રકારની સમસ્યાઓનો વ્યક્તિને સામનો કરવો પડે છે. નોર્થ ઈસ્ટ ડિરેક્શન એટલે કે ઈશાન કોણ જે છે ને તે આપણા જીવનમાં તક પણ લાવે છે. કારણ કે જો તમે કોઈ પણ વ્યવસાય લક્ષી રીતે જોડાયેલા છો તો ત્યાંથી તમને ખૂબ જ ફાયદો થાય, તમે તમારા વ્યવસાયમાં પ્રગતિ કરો તે માટે પણ ઈશાન કોણ દિશાને જોવામાં આવે છે. ખાસ કરીને જે ઈશાન કોણ છે ત્યાં આગળ આપણે કુબેર દેવતાનો જો ફોટો લગાવીએ છીએ તો કુબેર દેવતા આપણને ધન સંબંધિત તકલીફો દૂર કરે છે અને સાથે સાથે આપણને જે નફો હોય, જે આપણા જીવનમાં આવતા ફાયદા છે તેને વધારે છે. નવી નવી તકો આપણા જીવનમાં ઉદ્ભવે છે અને વ્યક્તિ ખૂબ જ સારી રીતે સક્સેસફુલ થઈ શકે છે. ખાસ કરીને ઈશાન કોણમાં તમારે પૂજા ઘર સ્થાપિત કરવું જોઈએ, અથવા તો જો શક્ય ના બને તો તમારે પાણીનો એક ઘડો પણ જો તમે ઈશાન કોણમાં મૂકો છો તો પણ તમારા ઘરમાં ઈશાન કોણને લગતા વાસ્તુ દોષ દૂર થાય છે અને ત્યાંથી પવિત્ર ઉર્જા સતત તમને મળતી રહે છે. સારામાં સારા જો આપણે નોર્થ ઈસ્ટ ડિરેક્શનના જો ઉપાયની વાત કરીએ તો નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં તમારે એક ચાંદીની વાડકી લેવાની છે. ચાંદીની વાડકીમાં તમારે હળદરવાળા ચોખા ભરીને નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં મૂકવાના છે. આવું કરવાથી જે પીળા કલરના ચોખા છે તે તમારા ગુરુ તત્વ એટલે કે ગુરુ ગ્રહને પ્રભાવિત કરે છે અને ચાંદીના લીધે તમારા જે ગજકેસરી યોગ છે તેનું નિર્માણ થાય છે તમારી કુંડલીમાં અને તમારા ઘરમાં માંગલિક કાર્યો થાય છે, ધન સંબંધિત તકલીફો દૂર થાય છે અને ખૂબ જ સકારાત્મક પરિણામો જોવા મળે છે. સાથે સાથે જો કોઈ પણ વ્યક્તિને આરોગ્યલક્ષી તકલીફો વારંવાર થતી હોય
તો પણ એવું કહેવામાં આવે છે કે સમુદ્ર મંથન વખતે જે આપણને અમૃત કળશ નીકળ્યું હતું, તેવી જ રીતે તમારે ધન્વંતરી દેવનો જો એક ફોટો તમે નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં લગાવો છો તો સાક્ષાત ધન્વંતરી દેવ તમને આશીર્વાદ આપે છે. અને જે પણ સાથે સાથે વ્યક્તિની જે દવાઓ છે તે પણ તમે નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં મૂકો છો તો વ્યક્તિને આરોગ્યમાં ઝડપથી સુધારો થતો જોવા મળે છે. આ કારણે નોર્થ ઇસ્ટ ડિરેક્શનને ખૂબ જ પવિત્ર, ખૂબ જ ફાયદાવાળી અને સકારાત્મક ઉર્જા આપનારી દિશા માનવામાં આવે છે. ખાસ કરીને નોર્થ ઇસ્ટ ડિરેક્શનના જે ગ્રહ દેવતા છે તે છે ગુરુ. એટલે કે તમારે નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં જે પીળી સરસવ આવે છે તેને પણ જો તમે એક કળશમાં ભરીને જો નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં મૂકવામાં આવે તો પણ તમારા ઘરના તમામ પ્રકારના જે વાસ્તુ દોષ છે તે પણ દૂર થાય છે અને સાથે સાથે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આનંદમય વાતાવરણમાં વધારો થતો જોવા મળે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઘરેથી પણ જો પોતાનું કામ કરતું હોય અથવા તો બિઝનેસમાં પણ જો કોઈ વ્યક્તિ પોતાનું કામ કરતું હોય અને તેને નવી નવી તકો, વ્યવસાયને લગતા નવા પ્રોજેક્ટો, નવી ડીલ જો તેને વધારે મળે તે માટે પણ વ્યક્તિ પોતાના કાર્યને જો નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં બેસીને કરશે તો પણ તે વ્યક્તિને પોતાના કામમાં વધારો થતો જોવા મળશે અને ખૂબ જ સારો નફો અને પ્રોફિટ થતો પણ વ્યક્તિને જોવા મળતો હોય છે. આ કારણે જે બુધ ગ્રહ છે તે પણ નોર્થ ઇસ્ટ ડિરેક્શનના કારણે વ્યક્તિને ખૂબ જ પ્રભાવિત થઈને કામકાજ એટલે કે કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારી સફળતા અપાવતો જોવા મળે છે. ખાસ કરીને તમારા ઘરમાં અગ્નિ તત્વવાળી કોઈ પણ વસ્તુ તમારે નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં ન મૂકવી જોઈએ, કારણ કે નોર્થ ઇસ્ટ ડિરેક્શન જળ તત્વની દિશા છે. આ માટે તમે કોઈ પણ પ્રકારનો પાણીનો ફુવારો એટલે કે ફાઉન્ટેન તમે નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં મૂકો છો તો પણ ધન પ્રાપ્તિનો યોગ ખૂબ જ સારા તમારા જીવનમાં બનવા લાગે છે. સાથે સાથે આ દિશામાં તમારે ખૂબ જ સારા એકદમ લાઇટ કલરોનો ઉપયોગ કરવો જોઈએ અને જો સૌથી સારામાં સારું જો તમે સફેદ કલર અથવા તો એકદમ જ આછો વાદળી કલર જો તમે આ દિશામાં ઉપયોગ કરો છો તો ચોક્કસથી તમને ખૂબ જ સારો ફાયદો થતો જોવા મળે છે. જ્યારે તમને તમારા ઘરમાં અલગ અલગ પ્રકારની મુસીબતો, અડચણો દેખાતી હોય અને દરેક વસ્તુ કરવા છતાં પણ જો વ્યક્તિને ખૂબ જ તકલીફ પડતી હોય, તેને સારા પરિણામો નથી મળી રહ્યા, ત્યારે વ્યક્તિએ પોતાના ઘરનો નોર્થ ઇસ્ટ ડિરેક્શન એકવાર જરૂરથી ચોકસાઈપૂર્વક ચેક કરાવવું જોઈએ અને તે પ્રમાણે જો ત્યાં આગળના કોઈ પણ વાસ્તુ દોષ નિર્માણ થતા હોય તો તેને ખાસ કરીને ઝડપથી તે દૂર કરવા જોઈએ. ખાસ કરીને ઈશાન કોણમાં કોઈ પણ પ્રકારનો કપાત કે કોઈ પણ જમીનનો ખૂણો તૂટલો કે કોઈ દિવાલમાં તિરાડો પડેલી પણ ના હોવી જોઈએ. આવું ધ્યાન રાખવાથી પણ વાસ્તુ દોષ તમારો દૂર થાય છે. સાથે સાથે સર્વશ્રેષ્ઠ અને અંતિમ જો હું ઉપાયની વાત કરું તો નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં તમારે એક વાદળી કલરનું કપડું પાથરવાનું છે અને ત્યાં આગળ તમે કોઈ પણ એક વાસણ કે કોઈ પણ એક ઘડામાં પાણી ભરીને મૂકી રાખો છો તો પણ તમને વાસ્તુ દોષને લગતા તમામ પ્રકારના દોષ નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાંથી દૂર થઈ જાય છે. તો આ સાથે અલગ અલગ પ્રકારના જે વાસ્તુ દોષ વિશે આપણે વાત કરી, ખાસ કરીને નોર્થ ઇસ્ટ ડિરેક્શનને લગતા વાસ્તુ દોષ પણ જો તમે દૂર કરી દો છો તો પણ તમને ખૂબ જ ઝડપથી પ્રગતિ અને સમૃદ્ધિ તમારા જીવનમાં તમે લાવી શકો છો. નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં તમારે કોઈ પણ રીતે સૂર્યનો પ્રકાશ કે કોઈ પણ અજવાળું થતું હોય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને તમે જો ત્યાં આગળ મંદિર ન બનાવી શકો તો પણ તમે એક દીવો પણ જો નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં રેગ્યુલરલી કરશો તો પણ તમને ખૂબ જ સારો ફાયદો થતો જોવા મળે છે. તો આ સાથે નોર્થ ઇસ્ટ ડિરેક્શનને લગતા જે દોષો છે તેને દૂર કરીને ઉપાયો દ્વારા તમે તમારા ઘરના નોર્થ ઇસ્ટ ડિરેક્શનના વાસ્તુની દિશાને ખૂબ જ શુભ અને પવિત્રમય બનાવો. તે સાથે હું રજા લઉં છું.